issues. બાકી ગ્રામર બુકમાં જે છે there are about 10 picture description. ફિલહાલ તો આપણે લાસ્ટ લેક્ચરમાં we were on this picture જે ટેક્સ્ચ્યુઅલ હતો યુનિટ 6 માં આવેલું છે that ગ્રામરમાં હું ગ્રામરની વાત કરું ને બસ and there are about 10 pictures અને as I told you કે in this picture મતલબ કે ટેક્સ્ચ્યુઅલ પિક્ચરમાં છે you are provided with the bracket but ગ્રામરની જ્યારે તમે ટેક્સ્ટ બુક અગર તમને મળશે તો ગ્રામરની ટેક્સ્ટ બુકમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન છે આર વિધાઉટ બ્રેકેટ. આશમી શું કામ નથી તમારા પાસે ગ્રામર? ગ્રામર તો જે આપણે સેમ 1 માં હતી એ જ છે. there is no change. હા મિસ ઈ તો છે સેમ ટુ ની મને એમ છે નહીં સેમ 2 ને અલગ નથી બેટા, એ જ છે આખી કન્ટિન્યુ એ જ છે. 9th સ્ટાન્ડર્ડમાં કોઈ ચેન્જીસ નથી બુકના બેટા, એ જ છે ટેક્સ્ટ ગ્રામરની. અને ઈ તો પડી શકે. હા એ જ છે. એમાં પાછળની સાઈડ પર આપેલું જ છે બધું પિક્ચર ડિસ્ક્રિપ્શન, એસે રાઇટિંગ, ડાયલોગ રાઇટિંગ એ વાળી બુક જ છે. નો નીડ ટુ બાય અ ન્યુ બુક. તો અગર અત્યારે ફિલહાલ જો બોયસ તમારા પાસે હોય તો લઈને બેસજો. ઇટ્સ ઓન પેજ નંબર, ગ્રામરના પેજ નંબરની હું વાત કરું તો ગ્રામરમાં પેજ નંબર 91 ઉપર 91 ઉપર પિક્ચર ડિસ્ક્રિપ્શનનું સેગમેન્ટ સ્ટાર્ટ થાય છે. સેક્શન 3 પિક્ચર ડિસ્ક્રિપ્શન, પેજ નંબર 91 ઇન ગ્રામર બુક. બરાબર? હમણાં જે મારી સ્ક્રીન પર છે which you can see that's of picture of a unit 6. આ લાસ્ટ એક્ટિવિટી છે. આ વાળી એક્ટિવિટી છે you have to write in your fair book. આ વાળી એક્ટિવિટી જે છે તમને તમારા યુનિટ 6 ના કન્ટિન્યુટી ફેરબુકમાં લખવાની થશે. બટ આના પછી જે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરશું that you have to write in your grammar fair. Hopefully બધી બુક્સ તમે નીટ એન્ડ ક્લીન સાચવીને રાખી હશે સો એમાં લખજો. અને વન્સ અગેન રિપીટ આઉટ કરી લઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શનને કે કઈ રીતે ઓબ્ઝર્વ કરાય. જો બ્રેકેટ છે એટલે ઇઝી લાગશે બટ જ્યારે વિધાઉટ બ્રેકેટ when you will observe the picture ત્યારે sentences ફ્રેમ કરવા અને observation will be very much important. સેન્ટેન્સીસ ની ચૂક નહીં ચાલે રાઈટ. અને અગર હું એક્ઝામની વાત કરું તો આ પિક્ચર ડિસ્ક્રિપ્શન જે છે એ ફાઇનલ્સમાં મતલબ કે આપણી સેમ 2 જે ફાઇનલ્સ આવશે એ વખત પર ઇન સેમ 2 ફાઇનલ દેટ વુડ બી ઓફ 5 માર્ક્સ. 5 માર્ક્સનું રહી છે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન અને FA3 માં ઇટ કેરીઝ અબાઉટ 4 માર્ક્સ. કેટલા માર્ક્સની આ વસ્તુ છે? 4 માર્ક્સ. શરત એ છે there is no need to લર્ન કરવાની કોઈ જરૂર નથી. You just have to identify and observe the picture very nicely and then you have to frame the sentences. બસ એટલી જ શરત છે આ વસ્તુની અંદર and you can achieve complete marks that is 4 marks. 4 માર્ક આમાં રોકડા મળી જાય છે. ઓકે સો વી આર સ્ટાર્ટિંગ. લાસ્ટ આપણે જોયું હતું તો આની અંદર બ્રેકેટમાં ઘણા બધા વર્ડ્સ આપેલા હતા લાઈક પ્લેટફોર્મ. એક બસ સ્ટેશનનો આ પિક્ચર છે અને there is always a platform તો રહી છે where people stand and all. buses, બસ સ્ટેશન છે એટલે ઓબ્વિયસ છે કે બસીસ રહેશે. passengers, see I'm reading the bracket. once again I'm reading the bracket અને પછી sentences ને ફ્રેમ કરશું. બરાબર છે? and when I frame the sentences for you you have to write it. લખવું પડશે. ઓકે થર્ડ વન આપેલું છે પેસેન્જર્સ મતલબ કે જે જાય છે બસીસ ની અંદર પેસેન્જર્સ એને કહેવાય છે મુસાફર. હોકર્સ ફેરિયા. જોઈ શકો છો ઘણા બધા ફેરિયા છે. કોઈ આ વસ્તુ વેચે છે, કોઈ લારીમાં વેચે છે તો કોઈ ટોકરીમાં લઈને જાય છે. those are called hawkers. વર્ડ્સ ના સમજાય તો પૂછજો. પોટર્સ. પોટર્સ શું થાય? લાસ્ટ લેક્ચરમાં બી મિસે સમજાવ્યું હતું પોટર્સ નો મતલબ. હોકર્સ અને પોટર્સ બંને ટીચરે સમજાવેલું છે લાસ્ટ લેક્ચરમાં. દેટ ઇઝ ઓન સેટરડે આઈ થિંક. કોઈને યાદ નથી એમ? નોટ ઇવન ફેઝન, તમારે યાદ નથી? હાદી તમારે યાદ નથી? સાબિર કોઈને નહીં? કોઈને યાદ નથી હોકર્સ અને પોટર્સ શું હોય છે? હોકર્સ પોટર્સ મતલબ હા પોટર્સ મતલબ પોટ. નો પોટર્સ મતલબ જ્યાં સામાન ઉચકીને જાય છે ને. નહીં મેં સમજાવ્યું છે સાંભળો. હોકર્સ અને પોટર્સમાં કન્ફ્યુઝ નહીં થતા. હોકર્સ એટલે કે આ ફેરિયા જ્યાં લારીમાં લઈ જાય છે, જ્યાં ટોકરીમાં કઈ ને કઈ વેચે છે.
that we call as hawkers. ફેરિયા કહેવાય છે, જે ગલી મોહલ્લા શેરીમાં ફરે છે અને વેચે છે, એમ यहाँ पर भी વેચે છે ઓન ધ બસ સ્ટેશન. અને પોટર્સ એટલે કે જે આ સામાન ઉચકીને જાય છે ને માથા ઉપર, એને પોટર્સ કહેવાય છે. બરાબર? હવે ભૂલ ના કરજો. whenever someone asks you what is a porter and a hawker, તો ડિફરન્સ મારા બોયઝ ને ખબર હોવી જોઈએ. એના પછી બુક સ્ટોર, તો બુક સ્ટોર ઇઝ હિયર. એના પછી કીધું છે ડિપોટ. ડિપોટ એટલે શું થાય એ પણ ટીચરે સમજાવેલું છે લાસ્ટ લેક્ચર. ડિપોટ મેનેજર. મેમ મકાન માલિક. નો, ડિપોટ મેનેજર. ડિપોટ આમાં મકાન કેમ બેટાડ્યું? આ તો બસ સ્ટેશન નું પિક્ચર છે દીકરા. ડિપોટ મેનેજર. ડિપોટ. ડિપાર્ચર, ડિપોટ, મેનેજર. શું થાય બધા વર્ડ? See, you all are in 9th standard અને મસ્ત તમે લોકો ગૂગલ યુઝ કરો છો. યુ કેન અન્ડરસ્ટેન્ડ માય ઇંગ્લિશ ઓલ્સો વેરી વેલ. તો ધીસ ઇઝ અ કોમન વર્ડ, ડિપોટ એટલે. મતલબ કે બસની જે જવા આવવાની ઇન્ક્વાયરીઝ એન્ડ ઓલ, સામાનના રિલેટેડ, અને બસ ક્યારે આવશે એન્ડ ધેટ ઓલ થિંગ, એ જે બધું જે વહીવટ રાખે ને, જે બધી ક્લેરિફિકેશન્સ રાખે ને, એને ડિપોર્ટ મેનેજર કહેવાય છે. ક્લિયર? લાસ્ટ ટાઈમ બી ટીચરે કીધું હતું કે સામાનની ઇન્ક્વાયરી યા તો કરવી હોય આપણને, ઓર એલ્સ બસની ઇન્ક્વાયરી, ઓર એલ્સ એનીથિંગ, તો વહાં પર જે ઇન્સાન હોય છે ને એને આપણે ડિપોર્ટ મેનેજર કહીએ છીએ. After than that, drivers, common છે. Conductor, that is also common. Inquiry window, that is here. કે પૂછપરછ, પૂછપરછ બારી, જે ગુજરાતીમાં કહેવાય છે. And last one is police. That is also his standing over here. So this was just a repetition of previous lecture, a repetition હતું. Now we are heading towards the sentences. You have to write it. મેં કીધું એમ, જ્યારે પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન બોયઝ લખીએ ને, તો પહેલું સેન્ટેન્સ હંમેશા this is થી સ્ટાર્ટ થાય છે. બરાબર? this is અને પિક્ચર, this is a picture, અને જેનું બી પિક્ચર હોય, માની લ્યો કે ઇટ્સ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, અગર ગાર્ડનનું પિક્ચર આપેલું છે, then your first sentence would be like this is a picture of garden. બટ યા પર તો બસ સ્ટેશન નું પિક્ચર હતું એટલે ફર્સ્ટ સેન્ટેન્સ હું રીડ કરીશ, બાકીના સેન્ટેન્સ કોઈ બોય રીડ કરશે મારી રીતે. બટ જે કઈ જે છે ને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં, તો એ એનું સ્ટાર્ટિંગ જ છે. Your starting first sentence should be very much clear. એ પિક્ચર કેનું છે, and without any wrong words. કોઈ વર્ડ્સ રોંગ ના હોવા જોઈએ. સમજાય છે ને મિसेस? શું શરત આપી? કહીએ ને પહેલી ઇમ્પ્રેશન એ છેલ્લી ઇમ્પ્રેશન છે. યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. સેમ ગોઝ ટુ ધીસ પિક્ચર ડિસ્ક્રિપ્શન. એ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમે એ પિક્ચર ઉપર 15 સેન્ટેન્સ લખો, યા તો 20 સેન્ટેન્સ લખો, યા તો 10 સેન્ટેન્સ લખો, બટ યોર ફર્સ્ટ સેન્ટેન્સ શુડ બી અ મીનિંગફુલ વન, અને એક્ઝેક્ટ એ પિક્ચરને મેચ થવો જોઈએ. વોટ ઇઝ ધ પિક્ચર ઓફ? અગર ક્લાસનું પિક્ચર આપ્યું છે તો સ્ટાર્ટિંગ એમ જ થશે ધીસ ઇઝ, અને પિક્ચર હંમેશા એક જ હોય છે એટલે ધેટ ઇઝ નો બોલાય, ધીસ ઇઝ બોલાય. ધેટ એટલે તમારાથી દૂર છે. અગર વસ્તુ તમારાથી દૂર હોય તો તમે એને ડિસ્ક્રાઇબ નથી કરી શકતા એટલું નાઇસલી ઓબ્ઝર્વ કરીને. સમજો વાતની. સેન્ટેન્સની શરૂઆત પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં પહેલો સેન્ટેન્સ ધીસ, THIS, ધીસ ઇઝ સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ સિંગ્યુલરમાં, કેમ કે પિક્ચર તમારા નજદીક છે એટલે ધીસ, એ સિંગ્યુલર છે એટલે ઇઝ, પિક્ચર એટલે કે ચિત્ર, અને જેનું બી ચિત્ર છે ધેટ યુ હેવ ટુ રાઇટ ધ નેમ. ક્લિયર થઈ ગયું? ફર્સ્ટ સેન્ટેન્સ. ફર્સ્ટ સેન્ટેન્સમાં જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ સેન્ટેન્સ જ છે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. બીકોઝ મેની અ ટાઈમ્સ એવું થાય છે બોયઝ જે છે ને બીજી બધી વસ્તુ લખવા માંડે કે ધેર ઇઝ અ cow in the picture, there is a buffalo in the picture, there is a bus in the picture. અરે એ નથી કહેવાનું. હેવ યોર સ્ટેન્ડર્ડ, હેવ યોર લેવલ. સૌથી પહેલા પિક્ચર શું છે એને કહેવાનું છે કે કોનું પિક્ચર છે, અને પછી એની અંદરની વસ્તુઓ જે છે યુ હેવ ટુ ઓબ્ઝર્વ એન્ડ આઈડેન્ટિફાઈ. ક્લિયર ને? તમે સેકન્ડ સેન્ટેન્સ રોલ ઓન કરે? યસ મેમ. ઓકે, ક્લિયર ને? સેન્ટેન્સની પિક્ચર ડિસ્ક્રિપ્શનનું પહેલું સેન્ટેન્સ ક્યાંથી સ્ટાર્ટ થશે? ધીસ થી. હજી એકવાર કહું છું, જો ભૂલ નહીં કરજો.
ધીસ થી સ્ટાર્ટ થાય છે. ઈ પણ THIS ધીસ. શું કામ ધીસ? કારણ કે પિક્ચર તમારા નજદીક છે. યુ કેન સી ઇટ વેરી ઇઝીલી. તમે એને એકદમ ઇઝીલી જોઈ શકો છો. એટલે ધીસ અને ધેટ આવે છે. 6th સ્ટાન્ડર્ડમાં આપણે શીખી ગયા. ધીસ છે નજદીક માટે યુઝ થાય છે અને ધેટ છે દૂર માટે. ખ્યાલ છે ને આ બધા વર્ડ્સ? તો ધીસ છે એ શું કામ? બીકોઝ પિક્ચર નજદીક છે. ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ યુ, ક્લોઝ ટુ યોર આઈઝ. અને ઇઝ કારણ કે એક જ પિક્ચર છે. તમે 4-5 પિક્ચરની વાત નથી કરતા, એક જ પિક્ચરની વાત કરો છો. ફોર ધેટ ઇઝ ધીસ ઇઝ પિક્ચર એટલે ચિત્ર. અને જેનું બી પિક્ચર છે ધેટ પ્લેસ ઓર થિંગ વોટએવર એ લખવાનું રહે છે. ઓકે, ચલો સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો ઘણા બધા એની અંદર વર્ડ્સ આપેલા હતા બ્રેકેટમાં. તો સેકન્ડ સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે. ઇટ હેઝ બિગ એન્ડ ક્લીન પ્લેટફોર્મ. બસ સ્ટેશનની વાત થઈ છે. અને બસ સ્ટેશન છે એ તો એક દેટ્સ નોન લિવિંગ થિંગ. તો નોન લિવિંગ થિંગ માટે વી ઓલવેઝ યુઝ અ પ્રોનાઉન ઇટ. આઈથી ઇટ યુઝ થાય છે, રાઈટ? તો यहाँ પર ટીચરે ઇટ એને યુઝ કર્યું છે કે ઇટ હેઝ બિગ. ઇટ હેઝ એટલે તેના પાસે છે. શું છે? તો કે બિગ એન્ડ ક્લીન પ્લેટફોર્મ. મોટા મોટા ક્લીન એટલે કે ચોખ્ખા અને પ્લેટફોર્મ જ્યાં પર ઇન્સાન મતલબ કે પેસેન્જર્સ છે વહાં પર ખડા રહી મતલબ ઉભા રહી છે. એન્ડ વેઇટ ફોર ધ બસીસ. તો એને પ્લેટફોર્મ્સ કહ્યું છે આપણે, રાઈટ? આફ્ટર ધેટ થર્ડ સેન્ટેન્સ કરો, રીડ કરો કોઈ એક જણ. ઘણી શાંતિ લાગે છે મને. આવું નથી મજા આવતી મને. રીડ સમન ફોર મી. આદિ રીડ કરશું? હું રીડ કરું. આફ્ટર ગુડ બેટા, ગો એહેડ. The platform numbers are displayed on each platform. અને બોયઝ આ સૌથી ઇઝીએસ્ટ કોન્સેપ્ટ છે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન. બંને એટલા માર્ક્સ આની અંદર. ટ્રાય ટુ ગ્રેબ કમ્પ્લીટ માર્ક્સ ઇન ધીસ પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઇઝીમાં ઇઝી કોન્સેપ્ટ એટલે પિક્ચર ડિસ્ક્રિપ્શન. અગર હું પ્રેક્ટિકલની વાત કરું ને તો લાસ્ટ યર જે 9th બી હતું ને બહુ તોફાની હતું. બટ ગ્રામરના અમુક સ્ટેટમેન્ટ હતા ને જેમ કે ડાયલોગ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન ઓલ બધી પ્લેસીસ ઉપર 9th બી ફૂલ માર્ક્સ લાવતા. પ્લીઝ ટ્રાય ટુ કવર અપ ફૂલ માર્ક્સ ઓવર યર. થર્ડ પોઈન્ટ જે આફ્ટર તમારું રીડ થઈ જાય ને પછી દીકરા માઇક તમારો મ્યુટ કરી નાખજો. બીકોઝ બેકગ્રાઉન્ડમાં છે ને થોડો ઘણો અવાજ રહી છે ને એટલા માટે. The platform numbers are displayed on each platform. Platform numbers. બધા હવે બસ સ્ટેશન પર ગયેલા છો. There is nothing new to explain me so deeply. બધા ગયેલા છે પ્લેટફોર્મ પર અને બસ સ્ટેશન પર. શું ખબર જ છે કે પ્લેટફોર્મ નંબર્સ બી આપેલા હોય છે લાઈક 1, 2, 3 અને કઈ કઈ બસ કઈ ડિપાર્ટ આવશે, અરાઇવલ થશે. That everything has been written over there only on the platforms of every bus stop, right? So that was the third sentence. લખતા જાજો, મારી વેઇટ ના કરજો કે મિસ બોલે અને પછી મેં લખું. After good બેટા, read number 4. The depot manager's office is big and nice. ડિપોટ મેનેજર જે ઇન્ક્વાયરી વિન્ડો જે કહીએ છીએ ને દેટ ઇઝ કોલ્ડ અ ડિપોટ મેનેજર્સ ઓફિસ ઓનલી. એને મતલબ વાપર જ હોય છે. એક્ઝેક્ટ એ લોકોએ નથી બતાવ્યું બટ વાપર જ હોય છે. તો ધ ડિપોટ મેનેજર્સ ઓફિસ. ડિપોટ મેનેજર ઓલરેડી મેં સમજાવી દીધું વોટ ઇઝ ડિપોટ મેનેજર, કોણે કહેવાય છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો છે. તો એની ઓફિસ કેવી કીધી છે? બિગ એન્ડ નાઇસ, કે મોટી છે અને સરસ છે. ઓકે બેટા, પછી દીકરા There is a bookstore and an inquiry window too. વિન્ડો 2. ઓકે, કોમન સેન્ટેન્સ છે અને એને ખાલી જસ્ટ ફ્રેમ કર્યો છે કે ધેર ઇઝ, કે ત્યાં છે બુક સ્ટોર એન્ડ એન ઇન્ક્વાયરી વિન્ડો. એક બુક સ્ટોર બી છે અને એક ઇન્ક્વાયરી વિન્ડો પણ છે જે તમને યુ કેન ઇઝીલી વિઝિબલ ટુ યુ. એના પછીનો સેન્ટેન્સ જોઈ લઈએ, નંબર 6. There are many buses in the station. ઓકે, મતલબ પિક્ચરમાં તો નથી આપેલું બટ યુ હેવ બીન વિઝિટેડ ધીસ બસ સ્ટેશન. તમે બધાએ જોયેલું છે બસ સ્ટેશન. બીકોઝ અગર તમે એ એક્ટિવિટીની સ્ટેટમેન્ટ રીડ કરી હોય તો એમાં એવું કીધું છે કે તમારા ગામમાં તમે જોયેલું, મતલબ કે બસ સ્ટેશન વિચ યુ હેડ વિઝિટેડ યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ. બરાબર છે? ઇમેજ ભલે યા પર ધીસ વન ઇઝ ગિવન બટ યુ હેવ ટુ recall something in your mind also જે તમે જોયેલું છે. So there are many buses in the station. કે ઘણી બધી બસીસ બી આપેલી છે આવેલી છે સ્ટેશન. Okay, let's see number 7.
Driver and conductors are standing near their buses. હવે આ કોમન સેન્ટેન્સ છે. જ્યારે બસ સ્ટેશનની વાત આવે છે તો એ કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર થાય જ છે કે ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ ક્યાં રહે છે તો ખુદની બસીસ પાસે ઊભા રહી છે. તો સમથિંગ લાઈક ધેટ ઓનલી ડ્રાઈવર્સ એન્ડ કંડક્ટર્સ આર સ્ટેન્ડિંગ. ડ્રાઈવર્સ અને કંડક્ટર્સ જે છે ઊભા છે નિયર ધેર બસીસ, મતલબ કે જે બસની ડ્રાઇવિંગ એને કરવાની છે वो बस पर दे आर स्टैंडिंग नियर देम. लेट्स सी द 8th one. Passengers. કરો બેટા રીડ after passengers. Yes, ma'am. Passengers are waiting to get into the buses. પેસેન્જર્સ મતલબ કે તમારા મારા જે મુસાફરી નોટ મુસાફરી જ કહેવાય છે મુસાફરી. પેસેન્જર્સ આર વેઇટિંગ ટુ ગેટ ઇન ટુ ધ બસીસ. એ લોકો વેઇટ કરે છે બસીસની ટુ ગેટ ઇન. ગેટ ઇન મતલબ કે અંદર બેસવા માટે, બસની અંદર બેસવા માટે. વી યુઝ ધ વર્ડ ગેટ ઇન ટુ. ઓકે બેટા, પછી નંબર 9 પર. Those who have just arrived are waiting for a rickshaw. હવે આ કોમન વસ્તુ છે કે જે લોકો those who have just arrived મતલબ કે જે લોકો હજી હમણાં જ તે બસમાંથી ઉતરી ગયા છે, મતલબ કે એનું સ્ટેશન આવી ગયું તો તે arrived are waiting for a rickshaw. એ લોકો એક ઘરે જવા માટે રિક્ષાની વેઇટ કરે છે. These all things are imagination. રિક્ષો એમાં આપેલી નથી પિક્ચરમાં, બટ these things are your imagination. તમે જે ઇમેજિન કરી શકો છો કે બસ સ્ટેશનનું પિક્ચર કેવું રહે છે, તો આ બધા વર્ડ્સ બી એની અંદર એડેડ છે. લેટ્સ સી ધ લાસ્ટ સેન્ટેન્સ. બરાબર. There are porters and hawkers in the bus station. Okay. There are porters and hawkers in the bus station. ઓલરેડી ઘણી બધી ચર્ચા થઈ ગઈ આ બે વર્ડ ઉપર કે there are બહુવચનમાં છે તો there are યુઝ કરશું આપણે કે there are porters. ઘણું કહી દીધું એના ઉપર. હોકર્સ એ પણ વાત થઈ ગઈ છે. ઇન ધ બસ સ્ટેશન પર પોર્ટર્સ અને હોકર્સ ઘણા બધા જોવા મળે છે. અને પછી 11th વન. There are few policemen too. ઓકે. there are few policemen too. કે ઘણા નોટ ઘણા બધા બટ થોડા ઘણા. few એટલે થોડા ઘણા, 4-5 કહી શકીએ છીએ લાઈક ધેટ. there are few policemen. ઘણા બધા પોલીસમેન છે, 4-5 પોલીસમેન પણ વહાં પર ઉભેલા છે, મતલબ કે બસ સ્ટેશન પર. ઓકે, લખાઈ ગયું. તો પછી જે ગ્રામરના જે પિક્ચર્સ છે વિલ હેડ ટુવર્ડ્સ ધેમ. 10 પિક્ચર્સ છે ગ્રામરમાં, બટ વી આર નોટ ગોઈંગ ટુ કમ્પ્લીટ ધોઝ 10. વિલ કમ્પ્લીટ 3 or 4. 3 થી 4 પિક્ચર્સ shall make you explain. અને પછી જે છે rest of the pictures you have to do it by your own because that's a very common and easy thing for a 9th standard boy. લખાઈ ગયું છે આ? તો I'll wind up the screen. Yes or no માં આન્સર આપજો boys. 1 minute. હા શ્યોર યુ બટ આન્સર આપતા રહેજો અગર બાકી હોય તો. બિલકુલ શાંત રહેજો. અને મે બી બની શકે એવું બીકોઝ પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇઝ વેરી ઇઝી થિંગ. તો જરૂરી નથી કે આ 10 પિક્ચર્સ જે એમાં ટેક્સ્ચ્યુઅલી આપેલા છે, મતલબ કે ગ્રામર ટેક્સ્ટબુક में આપેલા છે, that will only last. જરૂરી નથી એવું. I can ask the pictures from outside also. The main thing is you should have that skill in you to observe things, to frame sentences. That is the main thing of picture description. Observation is must જરૂરી છે. Even in your life, even in this segment also, observation. Finish? Shall we move ahead? લખાઈ. Alvas લખાઈ કે દીકરા? Once again, boys, Miss repeat out કરે છે. This activity is W1 and આ activity as well as our sentences you have to complete in your fair book, textual fair book, that is unit 6. Mix up नहीं करजो, grammar माने add नहीं करना. You have to write this in your textual fair, that is with unit 6. અને હવે જે what we are heading towards
આ વાળું જે છે યુ રાઇટ ઇન યોર ગ્રામર ફેર. અગર ગ્રામર ફેર અગર તમારા હાથમાં હમણાં છે દેન ડાયરેક્ટલી ફેરબુકમાં જ લખો, ફાઇન રહેશે. રફબુકમાં લખવાની જરૂર નથી. યુ હેવ યોર ગ્રામર ફેર વિથ યુ ઓલ નાઉ? છે તમારા હાથમાં ગ્રામર ફેર? હાથી ને હા મિસ છે. હા, તો જો અગર ગ્રામર ફેર તમારી પાસે ફિલહાલ હોય તો ગ્રામર ફેર ની અંદર ડાયરેક્ટ લખો. ખોટો આપણે ટાઈમ પાસ નથી કરવો બીકોઝ 10 પિક્ચર્સ છે અને મિસ ખાલી યા પર 3 જ એક્સપ્લેન કરશે. So we don't want to waste our time in writing in pairs and rough because already it's there in your grammar also. You just have to make look out on it. સમજવાનું જ છે. બાકી રિટર્ન પાર્ટ તો તમે ગ્રામર માંથી બી લખી શકશો અને અગર છે તો સાથે સાથે લખજો તો ક્લાસ જેવી ફિલિંગ આવશે. ઓકે. ઘણા બધા પિક્ચર્સ છે બટ આઈ હેડ સિલેક્ટેડ ઓનલી ફ્યુ ઓફ ધ પિક્ચર્સ જે કોમનલી ઇવન ઇન યોર એસએસસી. આ વાળું પિક્ચર છે દેટ જે હમણાં સ્ક્રીન પર ટીચરે મૂક્યું છે. ઓબ્ઝર્વ કરો તો પિક્ચર શેનું છે? શું જોવાય છે તમારા પિક્ચરમાં? તે ગાર્ડન છે, થિયેટર, મોલ, ઓફિસ, કોઈ કોઈ લાઇબ્રેરી લેખાય. યસ લાઇબ્રેરી જોવાય છે. yes. અને આ વાળું પિક્ચર જે ડિસ્ક્રિપ્શન છે એ 10th સ્ટાન્ડર્ડમાં એસએસસી માં અબાઉટ 4 years બેક 4 વર્ષ પહેલાનું જ્યારે એસએસસી નું ઇંગ્લિશનું પેપર હતું એમાં આ પિક્ચર આવેલું હતું. આ પિક્ચર પૂછાયું હતું. તો સિલેક્ટેડ પિક્ચર્સ ને ટીચરે લીધા છે which are very much important. મતલબ કે આવું બધું પૂછાઈ શકે છે because these places are very much common. આ બધી places પર visit કરવી અને these things are very મિસ much એક મિનિટ સસ્પેન્ડ મિસ એક જ મિનિટ. અકિલે તેની સ્ક્રીન પ્રેઝન્ટ કરી છે. અકિલ બેટા તમારી સ્ક્રીન ઓફ કરી નાખો ને. અકિલ ઓકે બેટા. મિસ તમારી સ્ક્રીન રિપ્રેઝન્ટ કરવી પડશે. ભાઈ અકિલ વર્ષો પછી આવ્યો બેટા એ બધા નિયમો ભૂલાઈ ગયા છે દીકરા. નાઇન્થ સ્ટેન્ડર્ડ ના બોયઝ ના લેક્ચરમાં આવું થાય that is very bad. જોવાય છે ધાર્મિક ભાઈ? હા મિસ દેખાઈ ગયું. ઓકે. આવું કરો ને બોયઝ તો એક લિંક તૂટી જાય. અને કેટલી મેઇન થિંગ ની વાત ટીચર કરે છે કે these features are being added and are in your SSC exam. આ બધું જે છે સિલેક્ટેડ ટોપિક ટીચર લઈ છે જે તમને 10th માં બી if I'm there or not there અગર ઇંગ્લિશમાં અગર હું છું યા નથી if a new teacher comes you can be easily learn things by your own also if your things are been clear. અગર basic clear છે then 110% there wouldn't be anything very difficult in your SSC. અને તમે આવા ટાઈમ પર જે છે આવી રીતે સ્ક્રીન પ્રેઝન્ટ and all this mess up you doing. ટીચરની બી એક લિંક તૂટી જાય છે. બોયઝ બી કોન્સન્ટ્રેશનની સાથમાં સાંભળે છે ટીચરને બીકોઝ these things are very much important for you all. You have to face the SSC now. As well as હમણાંની જે મીટિંગ થઈ this એમાં every parents જે આવ્યા છે મળ્યા છે એ ઓલમોસ્ટ બધા પેરેન્ટ્સે મને એક જ વાત કીધી છે કે they are in 9th standard, they are about to clear their 9th standard and they are heading towards 10th standard. SSC તરફ જાય છે તો ટીચર એ લોકોને SSC ની થોડી ડિટેલ્સ આપો and આટલું ફાઇન શોખથી હું તમને સમજાવું છે ને at this time you present your screen and do all this thing. ઓકે ચલો મૂકો એ વાતનું. કોઈ કીધું આ લાઇબ્રેરીનું પિક્ચર છે બતાવો તો મને નામ તો બોલો. મેનું નામ તો હોય ને હાશમિક. ઓકે ચલો હવે ઓબ્ઝર્વ કરો. જો હું આમાં કાંઈ હેલ્પ નથી કરવાની તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે અગર રોંગ પડશે તો હું તમારી હેલ્પ કરીશ બટ આઈડેન્ટિફાઈ થિંગ્સ ઓબ્ઝર્વ કરો અને ગ્રામર તમારા હાથમાં છે સો યુ કેન સી કે બ્રેકેટ નથી આપેલા નોટ ઇવન આઈ હેવ એડેડ એની ઓફ ધ બ્રેકેટ જસ્ટ ઓબ્ઝર્વ કરો સ્ક્રીન ઉપર છે જ પિક્ચર અને મને કહો કે સૌથી પહેલી વસ્તુ શું જોવાય છે.
મને બધાયનું કમ્યુનિકેશન જોવે બીકોઝ ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું છે. વન બાય વન બોલો ફટાફટ મને. ઇવન ગુજરાતીમાં કયો યુ આર ફ્રી ટુ સ્પીક. બધા બેસીને બધા ઉભા ઉભા બુક વાંચે છે. 2 ટેબલ કાઉન્ટર છે. ઉભો રે હાશમી, એક સેન્ટેન્સ. હાશમીનું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે બધા ઉભા ઉભા બુક વાંચે છે. ઓકે, કયો વાંચે છે મને બતાવો. મને પિક્ચરમાંથી કયો છોકરો વાંચે છે, કોઈ ઇન્સાન વાંચે છે, કોણ છે? બુક જમા કરાવે છે અને લે યસ, છે. જમા કર. ઓકે, ચલો જમા કરાવે છે. ઓકે, બીજો કોઈ બોય જે ઓબ્ઝર્વ કરશે અને મને બતાવશે કે આ પિક્ચરમાં એને શું જોવાય છે, વોટ ઇઝ ધેર ટુ ફાઇન્ડ આઉટ ઇન ધીસ અને મિક્સ પિક્ચર. એન્ડ સેન્ટેન્સીસ બનાવવાના છે આપણે. મિક્સ મેમ અહીંયા બધા લોકો બુક જોવે છે ને લે છે ને જમા કરાવે છે. મને અગર જો સેન્ટરની સાંભળો 2 મિનિટ. તમે ઓબ્ઝર્વ કરો છો વેરી ફાઇન, બટ હું શીખડાવું તમને. જે મેઇન વસ્તુ જોવાતી હોય ને, ઓબ્ઝર્વેશન ત્યાંથી સ્ટાર્ટ થાય. તો વહાં પર મને અગર મેઇન ઓબ્ઝર્વેશન હું જોઉં ને તો મને પહેલો આ ટેબલ ઉપર આ જે માણસ છે ને એ જોવાય છે. ઈ એનું કઈક રજીસ્ટર યા તો કઈ બુક લઈને ઉભો છે, બુક્સ છે એ રીડ કરે છે. બરાબર ને? મેઇન એટ્રેક્શન છે. જો એકલો ઉભો છે નેક્સ્ટ ટુ લાઈક અ હીરો, કે હીરોની જેમ એકલો ઉભો છે, ઇઝ ધ સેન્ટર ઓફ ધ એટ્રેક્શન, સેન્ટર ઓફ એટ્રેક્શન, રાઈટ? ઈ પછી હું થોડુંક આગળ જાઉં તો અગર સેન્ટર પિક્ચરમાં હું જોઉં તો ધેર આર અબાઉટ 3 બચ્ચા, નાના નાના બચ્ચા છે, મતલબ 2 બોયઝ અને 1 ગર્લ, જે બુક ને જમા કરાવે છે ટેબલ ઉપર. બરાબર ને? હા કે ના? હા મેમ. પિક્ચર આવી રીતે ઓબ્ઝર્વ કરે. હું શીખવાડું છું. તમે લોકોએ સ્ટાર્ટ કર્યું, વેરી ફાઇન, મને ગમ્યું પણ, બટ હું એક શીખવાડી દઉં કે આવી રીતે ઓબ્ઝર્વ કરાય. પહેલો સેન્ટેન્સ કે આ શેનું પિક્ચર છે, વોટ ઇઝ ધીસ પિક્ચર અબાઉટ, વી હેવ ટુ સે. અને ઈ સેન્ટેન્સ છે ધીસ ઇઝ થી સ્ટાર્ટ થાય છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લાઇબ્રેરી. બરાબર? ઈ પછી મેં કીધું કે સેન્ટર ઓફ એટ્રેક્શન આ ઇન્સાન છે. ઇફ આઈ મૂવ અહેડ તો મને આ એટ્રેક્શન જોવા મળે છે કે there are about 2 boys and 1 girl, અને એ લોકો જમા કરે છે બુક્સ ને. હવે જુઓ તો હવે મને કહો, હવે શું જોવાય છે? મેં શું કહું? હા બોલો. ફ્રી, યુ આર ફ્રી ટુ સે. કોઈ પણ બોલી શકો છો. વચ્ચેના સેન્ટરમાં હા, ન્યૂઝપેપર પડતા દેખાય. ઓકે, ન્યૂઝપેપર, વેરી ફાઇન. પછી આ બધા શેલ્ફ તો જો, શેલ્ફ એ કેટલું એટ્રેક્શન પછી બતાવે બધા છે. ટેબલ ઉપર બુક વાંચે છે. હા, બધા ટેબલ ઉપર બુક વાંચે છે, વેરી ફાઇન. મારા ક્લાસમાં બધા બોયઝ ઓબ્ઝર્વ કરે છે હમણાં, વેરી ફાઇન. મેચિંગ. પછી જો આ 10th સ્ટાન્ડર્ડમાં પૂછાયેલી ઇમેજ છે એટલા માટે ટીચરે સિલેક્ટ કરી છે, બાકી ગ્રામરમાં તો 10 ઇમેજીસ છે, બટ ધીસ વન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ. એમને મિસે કીધું કે આ બુક્સ ના શેલ્ફ ને ઓબ્ઝર્વ કરો તો એમાં શું તમને જોવાય છે, શું છે એની ખૂબી શું છે? હા, એમાં જે સેન્ટરમાં એક જણો ઉભો છે જે રજીસ્ટર કરે છે. નહીં. મારો ક્વેશ્ચન ક્લિયર કરો. આઈ એમ આસ્કિંગ યુ વોટ ઇઝ ગુડ ઇન ધીસ શેલ્ફ. આ શેલ્ફ જુઓ જે બુક્સ પડી છે, વોટ ઇઝ ગુડ ઇન ધેટ? એની શું ખૂબી છે? લાઈક ઇફ આઈ સે અબાઉટ 9th સ્ટાન્ડર્ડ, ધ 9th સ્ટાન્ડર્ડ બોય એનો છે યા બી નો છે, માશાઅલ્લાહ દે રીડ વેરી વેલ. એવી રીતે આ શેલ્ફ ની ખૂબી શું છે? મન છે જોવો ને, ઓબ્ઝર્વ કરો ને, કેટલા સ્માર્ટ છો તમે લોકો. કોઈ બુક સાડી એવડી જોવાય છે કે બધી આમ લાઇનસર છે? લાઇન્સન છે. લાઇનસર છે ને, તો એને શું કહેવાય? ચોખ્ખું ને સહી હોય તો એવો વર્ડ આગળ આવી ગયો બસ સ્ટેશનમાં. These book are જો ડિપોર્ટ મેનેજરની ઓફિસ કેવી કીધી હતી ફર્સ્ટ પિક્ચરમાં? these નીટ એન્ડ book ક્લીન are કીધી હતી. એવી રીતે આ શેલ્ફ છે, નીટ એન્ડ ક્લીન નથી જોવાતા? અરેન્જ કરેલી બુક્સ એમાં અરેન્જ કરેલી છે, નીટ એન્ડ ક્લીન છે. હા તો મેમ બરાબર આપણે ને? એમ બી લખીએ કે ને ધીસ લાઇબ્રેરી આર નીટ એન્ડ ક્લીન. હા, આર નો આવે દીકરા, ઇઝ આવે. મેં શું કીધું? એક જ લાઇબ્રેરીનું પિક્ચર છે બેટા ફૈઝાન, તો ધીસ ઇઝ આવે દીકરા. હો, હા ધીસ. અગર તું યા પર વાત કરીશ ને, ઇન્સાનની વાત કરીશ ને, તો તું ધેર આર યુઝ કરજે. હું નહીં રોકું તમને કે ધેર આર મેની પીપલ ઇન ધ લાઇબ્રેરી, એવું કહી શકાય. પણ આ લાઇબ્રેરી એક જ પિક્ચરનું છે, તો યુ હેવ ટુ રાઇટ ઇટ ધીસ ઇઝ ઓનલી, જે મેં પહેલા જ ક્લિયર કર્યું કે અગર સિંગ્યુલર હોય then you have to write it this is only, અને બહુવચનમાં કઈ જોવાય છે તો you have to write there are. અગર હું બુક્સ ની વાત કરું છું તો હું એમ કહી શકું there are many books in the library.
લાઇબ્રેરીમાં પહેલી જ વસ્તુ શું હોય? લાઇબ્રેરીમાં કઈ ગિફ્ટ ન હોય. લાઇબ્રેરીમાં પહેલી જ વસ્તુ જોવા જેવી હોય છે, દેટ ઇઝ બુક્સ. તો અગર હું લાઇબ્રેરીનો ફર્સ્ટ સેન્ટેન્સ બનાવું છું તો ડેફિનેટલી મારો સેકન્ડ સેન્ટેન્સ જો ગ્રામરને સાઈડ પર રાખ્યો, ગ્રામરમાં આપેલો છે હું રેક્ટિફાઈ નથી કરવું. આઈ વોન્ટ ટુ મેક યુ એન ઓબ્ઝર્વર. મને તમને સ્માર્ટ બનાવવા છે, નોટ ધેટ રેક્ટિફિકેશન કે ચલો બુકમાંથી ગોખણ લખું. નો, બી એન ઓબ્ઝર્વ. લાઇબ્રેરીની વાત થાય છે તો લાઇબ્રેરીમાં હંમેશા બુક્સ રહી છે, તો સેકન્ડ સેન્ટેન્સ ડેફિનેટલી એવો જ હોવો જોઈએ કે there are many books in this library. ગ્રામરમાં કંઈક અલગ આપ્યું છે, ઇવન ટીચરે ગ્રામરના સેન્ટેન્સ જ એડ કર્યા છે, બટ ઇફ વી ગો બિયોન્ડ ધીસ થિંગ્સ, મતલબ કે ટેક્સ્ટબુકની કુવાની બહાર આપણે જઈએ ને તો મોટો એવો ઓશિયન છે, જેમાંથી ઘણું બધું શીખવા મળે. તો સેકન્ડ સેન્ટેન્સ એઝ એન ઓબ્ઝર્વર એવો બની શકે કે there are many books in this library. પછી જે આપણે જઈ શકીએ કે એક સેન્ટર પર એક ભાઈ ઉપર છે ટેબલ પર અને ન્યૂઝપેપર રીડ કરે છે. પછી હું આમ જાઉં લેફ્ટ હેન્ડ સાઈડ પર જાઉં તો કહી શકું છું કે ચિલ્ડ્રન્સ આર ગિવિંગ ધ બુક્સ બેક, એવું કંઈક કહી શકું છું. પછી જેમ તમે કીધું એમ હાશમી એને કીધું કે બુક્સ ગોતે છે બધા શેલ્ફમાંથી, એવું થઈ શકે છે. તો પછી આવી રીતે સેન્ટેન્સીસ ફ્રેમ થાય છે. લેટ્સ સી શું લખ્યું છે આપણે ગ્રામરના કયા સેન્ટેન્સીસ છે એને જોઈ લઈએ. કરો બેટા, રીડ કરો કોઈ એક જણ મારા માટે. મેમ હું રીડ કરું? આફતાબ ગો હેડ. આફતાબને કરવા દો ને, આજે સામેથી કહે છે, મને ફાઇન લાગે છે, ઘણા દિવસ પછી એનું રીડિંગ સાંભળ્યું. કરો બેટા રીડ. ઓકે મેમ. This is a picture of a library. બે મિનિટ. ઓકે, ચલો પછી. The librarian is sitting behind the counter. ઓકે, જો એકચ્યુઅલમાં જે ગ્રામરના છે ને સેન્ટેન્સ ધેટ ઓનલી હેડ એડેડ, બટ અગર યુ હેવ અ ગ્રેટ વિઝન તો મેં કીધું એમ સેકન્ડ સેન્ટેન્સ એવો જ જઈ શકે જે નોર્મલી ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ જે હોય છે ને ઇન ધેટ કોન્સેપ્ટ પર આવું જાય છે કે સેકન્ડ સેન્ટેન્સ હંમેશા એ પ્લેસની ખૂબીને કહેવાનું છે, વોટ ઇઝ એડવાન્ટેજ ઓફ ધેટ પ્લેસ. તો એવું લખી શકાય. લખવું હોય તો બી લખજો, દેટ વુડ બી અ વેરી હેલ્પફુલ ટુ યુ ઓલ ટુ ગ્રેબ માર્ક્સ ઇન યોર બુક. એવું બની શકે સેકન્ડ સેન્ટેન્સ કે there are many books in this library. આ લાઇબ્રેરીની અંદર ઘણી બધી બુક્સો જોવા મળે છે. પછી સેકન્ડ સેન્ટેન્સ નેક્સ્ટ ટુ યોર ધીસ ગ્રામર બુક કે ધ લાઇબ્રેરિયન, એટલે કે જે લાઇબ્રેરિયન ટીચર જે હોય છે એને બોલાય છે, ઇઝ સિટિંગ બિહાઇન્ડ ધ કાઉન્ટર. એ કાઉન્ટરની પાછળ જે છે એ બેઠેલા છે અને ઇશ્યુ કરે છે બુક્સ ને. લેટ્સ સી થર્ડ સેન્ટેન્સમાં શું કહી છે. કરો બેટા રીડ પછી. He is issuing books. ઇઝ ઇશ્યુઇંગ. ઇશ્યુઇંગ એટલે શું થાય છે? વોટ ઇઝ મીન બાય ઇશ્યુઇંગ? કોઈને ખબર નથી આ વર્ડ? આ કોમન વર્ડ છે, મેની ટાઈમ્સ હું પણ બોલું છું ઇશ્યુ ઇશ્યુ કરીને. કોઈને આઈડિયા નથી ઇશ્યુઇંગ? ઓકે, એટલે કઈ પણ આમ હા બોલો બોલો, શું કહો છો આફતા? એમાં કઈ પણ આમ કઈ ખરાબી હોય કે એમ કઈ ઇશ્યુ એમ તકલીફ. હા, તકલીફ તકલીફ હોય તો બી. અને લાઇબ્રેરી છે એક ઓપન પ્લેસ હોય છે, બટ યુ કાન્ટ ટેક બુક્સ ઓન યોર ઓન કે હાલો મને આ બુક ગમી હું લઈને વયો જાઉં છું. નહીં, યુ હેવ ટુ ગીવ ધ ડિટેલ્સ કે હું ફલાણી બુક લઈ જાઉં છું એન્ડ યુ રિટર્ન બેક યુ ઇન ધીસ ડેઝ એન્ડ ધીસ ડેઝ. તો ઈ બધું જે કહેવાય ને એને ઇશ્યુઇંગ કહેવાય. લઈ જાવી, પછી પરત કરવી, એના ચાર્જીસ દેવા, એનું નામ લખાવવું, તો એ બધી ઇશ્યુ થયા ને એ બધા અલગ અલગ, કે બધી વસ્તુ લખાણમાં આપવી પડે, તો એને આપણે ઇશ્યુઇંગ કહેવાય છે કે ઇઝ ઇશ્યુઇંગ બુક્સ, કે એ બુક્સને ઇશ્યુ કરે છે. બુક્સને રિલેટેડ ના કાંઈ બી પ્રોબ્લેમ્સ છે યા તો ફિર એને જમા કરવાની ડેટ, એના બારાની ડિટેલ્સ એન્ડ એવરીથિંગ, તો એ આ ઇન્સાન લાઇબ્રેરિયન કરે છે. ઓકે, ચલો ફોર્થ સેન્ટેન્સ બેટા. Two boys and one girl are standing in a queue. ક્યુ કહેવાય દીકરા, ક્યુ. ટુ બોયઝ, જે મેં તમને પહેલા જ ઓબ્ઝર્વ કરીને બતાવ્યું હતું કે ફ્રન્ટ ટેબલની બાજુમાં જે છે જે લાઇબ્રેરિયન વાપર જ છે આ, એ ટુ બોયઝ, બે બચ્ચાઓ હતા તમારા જેવા, એન્ડ વન ગર્લ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. ક્યુ એટલે કે લાઇનમાં, વિથ અ ડિસિપ્લિન દે આર સ્ટેન્ડિંગ એન્ડ દે આર ઇન ધ ઇશ્યુઇંગ લાઇન, મતલબ કે બુક જ્યાં ઇશ્યુ થાય છે વાપરની લાઇન પર દે આર સ્ટેન્ડિંગ. ઓકે બેટા, પછી દીકરા. There are many cupboards and shelves.
filled with books. હા. જે સેન્ટેન્સ ને એકચ્યુઅલી અરેન્જમેન્ટમાં જોવે ને તો આ સેન્ટેન્સ સેકન્ડ પર જવો જોઈએ. જે મિસે કીધું કે there are many books in this library. આ સેન્ટેન્સ કઈક એને મેચ થાય છે કે there are many cupboards, કે ઘણા બધા કબોર્ડ જોવાય છે, and shelves એટલે કે ખાના filled with books, બુક થી જમા કરેલા છે, બુક થી ભરચક છે એવા shelves અને કબોર્ડ જોવા મળે છે. એના પછી નંબર 6. The books are neatly arranged in them. ઓકે, મારી પર્સનલ ચોઇસ કહું તો મને ચોખ્ખી, ક્લીન અને નીટ અને ડિસિપ્લિન વાળું દેટ ઇઝ માય નેચર. એટલે અગર મને ઓબ્ઝર્વેશન કરવા જ તો મેં તમને પહેલા એમ કીધું કે આ શેલ્સ જોવો કેટલા નીટલી અરેન્જ છે. દેટ વોઝ માય ઓબ્ઝર્વેશન. સી આઈ કાન્ટ ફોર્સ યુ ઓન. હું તમને ફોર્સ નથી કરી શકતી કે તમે આ જ ઓબ્ઝર્વ કરો. સો ઓનલી આઈ આસ્ક યુ. તો તમે લોકો મને અલગ અલગ આન્સર્સ આપ્યા કે મિસ બધા બોયઝ છે, બધા ઇન્સાન છે, બુક જોવે છે, વાંચે છે, બટ મારું ઓબ્ઝર્વેશન શું હતું કે કેટલું ચોખ્ખું છે. ઈ સેન્ટેન્સ હવે આવ્યો. ધ બુક્સ આર નીટલી અરેન્જ, કે બુક છે એ એકદમ જ ફાઇન રીતે અરેન્જ કરી અને શેલ્સ અને કબોર્ડ્સમાં મૂકેલી છે. ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન. સી આ મારું ઓબ્ઝર્વેશન છે. ચલો પછી એના પછી નંબર 7. There is a newspaper stand too. There is a newspaper stand, એટલે કે ખાલી બુક્સ નહીં, બટ યુ કેન રીડ ન્યૂઝપેપર્સ ઓલ્સો. તમે વહાં પર ન્યૂઝપેપર્સ બી રીડ કરી શકો છો. એનું પણ અલગથી સ્ટેન્ડ છે એવું કહી શકાય. આફ્ટર દેન ધેટ A man is standing and reading the newspaper. જોવાય છે જે ફર્સ્ટ સેન્ટર એટ્રેક્શન હતું જે મિસે બતાવ્યું હોય કે મેજર ધ હીરો ઓફ ધીસ પિક્ચર, કે અ મેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ રીડિંગ ધ ન્યૂઝપેપર, કે ત્યાં ઊભો છે અને ન્યૂઝપેપરને રીડ કરે છે. 9th વન. There are tables and chairs too. ટેબલ્સ એ જોવાય છે, ચેર્સ બી જોવાય છે પિક્ચરની અંદર. અને લાસ્ટ વન. Some people are sitting and reading. ઓકે, અને પછી જે લાસ્ટ સેન્ટેન્સીસ છે ને એ જે કોમન વાતો હોય છે ને પિક્ચરની એ લખવામાં આવે છે. બટ શરૂઆત જેમ મેં કીધું એમ યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. ફર્સ્ટ સેન્ટેન્સીસ જ એટલા અમેઝિંગ હોવા જોઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શનના, એકદમ ક્લિયર કટ હોવા જોઈએ કે યુ કેન ગ્રેબ માર્ક્સ ફ્રોમ ધીસ પિક્ચર ડિસ્ક્રિપ્શન ઇઝીલી. 4 માર્ક રોકડા આવી જાય. અને શરત પેલી મેં એમ જ કીધી કે સ્ટાર્ટિંગ ફર્સ્ટ લાઈન છે. સી પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં 10 સેન્ટેન્સ તો તમને લખવા જ પડે છે. દેટ ઇઝ કમ્પલસરી. એમાં બાંધછોડ નથી ચાલતી. મીન્સ ઇફ યુ રાઇટ 6 સેન્ટેન્સ એન્ડ યુ સે કે મિસ મને કેમ 4 માર્ક નો આવ્યા, નો, યુ કાન્ટ આર્ગ્યુ. યુ હેવ ટુ રાઇટ 10 sentences for a picture. એ પેલી શરત. બીજી શરત, ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ઓલવેઝ સ્ટાર્ટિંગ વિથ ધીસ ઇઝ. સિંગ્યુલરમાં હોય છે એટલે ધીસ ઇઝ કહેવાય છે અને નજદીક હોય છે. અને જે બી પિક્ચર છે દેટ વર્ડ યુ હેવ ટુ હાઇલાઇટ. તમે જોઈ શકો છો કે લાઇબ્રેરીનું પિક્ચર હતું તો આઈ હેડ હાઇલાઇટેડ ધ વર્ડ લાઇબ્રેરી. તો એ વર્ડને હાઇલાઇટ કરવાનો કે ધ પિક્ચર ઇઝ ઓલ અબાઉટ ધીસ પ્લેસ. અને પછી જે છે જે મેજર ફાઇન ફાઇન જોવાતું હોય છે યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ ઇટ વન બાય વન, વન બાય વન. ક્લિયર? હા કે ના? આન્સર તો આપો ભાઈ. હા બેટા બોલો ને દીકરા. અને લખવું છે ડિસ્ક્લેમ રાખે બીકોઝ ધીસ સેન્ટેન્સ આર ધેર ઇન યોર ગ્રામર ઓલ્સો. તમે લખી શકો છો ગ્રામરમાંથી. એ જ સેન્ટેન્સ ટીચરે યાદ રાખ્યા છે. પછી બીજા બધા પિક્ચર્સ આવશે એમાં ટીચર ખુદનું થોડું ઘણું એડ કરશે. હું ખુદનું મારું એડ કરીશ. બટ ફર્સ્ટ છે એટલા માટે ટેક્સ્ચ્યુઅલ હશે. બટ પછીના પિક્ચર્સ હશે કઈ રીતે વધારે ડીપલી ઓબ્ઝર્વ કરાય દેટ આઈ મેક યુ લર્ન. એના પછીનું જે છે આ પિક્ચર પણ કોમનલી પૂછાયેલું છે. આ 2 years બેક પૂછાયેલું પિક્ચર છે. આ પિક્ચર શેનું છે જુઓ તો. ઇવન આ લાસ્ટ યરની ફાઇનલ, લાસ્ટ યરની પહેલાની ફાઇનલ્સમાં બી આ મેં પણ પૂછેલું છે 9th સ્ટેન્ડર્ડમાં પિક્ચર. શું છે આ પિક્ચર? શેનું છે આ પિક્ચર? દરિયા કિનારાનું. દરિયા કિનારો. વાહ, ગુજરાતીનો લેક્ચર ચાલતો લાગે ને. દરિયા કિનારો. ઓકે ચલો આ પિક્ચર પર વી આર સ્ટોપિંગ ફોર ટુડે. કઈ વાંધો નહીં, જસ્ટ ઇટ્સ ફોર અ ફન. રીડ કરજો. અમુક સિલેક્ટેડ પિક્ચર્સ ટીચરે યાદ પર રાખ્યા છે વિચ આર વેરી મચ હેલ્પફુલ ટુ યુ ઇન યોર ફ્યુચર ઇંગ્લિશ ઓલ્સો.
10 છે 10 એ 10 નથી કરવા સિલેક્ટેડ વન્સ અને આ પિક્ચર જે છે વહાં પર આપણે સ્ટોપ કરીએ છીએ ફોર ટુડેઝ લેક્ચર રીડ કરજો આને બરાબર આ પિક્ચર છે ને ઓબ્ઝર્વ કરજો ડુ રીડ અને